Good morning. Hello everyone. Good morning and good afternoon. Welcome back. પાછા મારા વેબિનારમાં આવવાના માટે. તો આજનું વેબિનાર આપણે Zoho Books ના ઉપર આપવામાં આવ્યું છે. Yes, how to set up your company account with the Zoho Books. આજના વેબિનારનું agenda, introduction, who are we, what do we do, what is Zoho Books, why Zoho Books features. Introduction. So myself, Hassan Rangunwala, મેં જે કંપનીને રિપ્રેઝેન્ટ કરું છું એનું નામ છે ટાર્ગેટ ઇન્ટિગ્રેશન and I'm working as software consultant. Who are we? So Target Integration 2008ના અંદર એસ્ટાબ્લિશ થઈ હતી with a mission every business should be leverage the full power of their business inside. આ 12 વર્ષના અંદર કંપનીએ ક્વોલિટી as well as the cities wise expansion કીધું છે. એમાંથી આયર્લેન્ડ અમારું હેડક્વાર્ટર છે અને ડિફરન્ટ સિટીઝ અને કન્ટ્રીઝના અંદર અમારી ઓફિસીસ છે, બ્રાન્ચીસ છે, જैसे कि યુનાઇટેડ કિંગડમ, ઇન્ડિયાના અંદર ગુરગાંવ, બેંગ્લોર, મુંબઈ, અહેમદાબાદ, development center, ગ્રીસના અંદર. Target integration is providing a perfect mix of quality and value. What do we do? जैसे कि कंपनी हमारी 3 अलग-अलग सर्विसेजમાં ઇન્વોલ્વ છે. એક CRM સોલ્યુશન हम પ્રોવાઈડ કરીએ છીએ, ERP સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ અને ક્લાઉડ સર્વિસીસ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. उसकी મેઇન USP हमारी કંપનીની શું છે કે અમે લોકો ટોપ 10 કંપનીઝના પાર્ટનર છે, ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર. એમાંથી એક છે Zoho. Our success stories are our satisfied clients. So एक स्लाइडના અંદર जितना भी मैं कवर કરી શકતો હતો એ મેં કવર કીધા છે. ફોર મોર ડિટેલ્સ તમે અમારી વેબસાઇટ પર જઈ શકો છો, કંપનીના ટાર્ગેટ ઇન્ટિગ્રેશન. એમાં પછી તમારે હજી ડિટેલમાં અને હજી કંપનીનું લિસ્ટ તમારે ખબર પડશે. તો આ હતું મારું કંપનીનું ઓવરઓલ પ્રેઝન્ટેશન. હવે આપણે Zoho Booksની વાત કરીએ છીએ. What is Zoho Books? Zoho Books is an online accounting software that manages your finance, keeps your GST compliant, automate business workflow, and help you work collectively across department. Why Zoho Books? End-to-end accounting services provide કરે છે. On time તમે return filing કરી શકો છો directly from Zoho Books. Integrated platforms, અગર તમે Zoho Books use કરો છો તો એના સાથે મલ્ટિપલ એપ્લિકેશન સાથે તમે ઇન્ટિગ્રેટ બી કરી શકો છો Zoho-ના. E-way bills for consignments, connect and reconcile your bank accounts in minutes. જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફીચર છે Zoho Booksનું કે તમે બેંકના સાથે ઇન્ટિગ્રેટ કરી શકો છો તો ડિરેક્ટલી તમે રિકન્સાઇલેશન બધું જ Zoho Books થી કરી શકો છો. એન્ડ ઓફકોર્સ ઘણું સિમ્પલ છે અને એફોર્ડેબલ પ્રાઇસિંગ છે. Zoho Book features. આમ તો Zoho Book featuresના ઘણા બધા પોઈન્ટ્સ છે, ઓલમોસ્ટ મોર દેન 30 પોઈન્ટ્સ હશે, પણ જેટલા મેઇન પોઈન્ટ્સ જે કવર કરવાના છે વેબિનારના અંદર એ આ બધા છે. એસ્ટિમેટ્સ, invoicing, expenses, banking, sales order, purchase order, GST, automations, reporting, customizable invoice templates અને reconciliation. તો હવે આપણે ડાયરેક્ટલી મૂવ થઈએ છે આપણા Zoho મેઇન ડેમો અકાઉન્ટના ઉપર. આ છે Zoho Booksનું ડેમો અકાઉન્ટ. આજે તમે મારી સ્ક્રીન જોઈ રહ્યા છો એ ડેશબોર્ડ છે, જે તમે હોમ પેજ ડેશબોર્ડ તમે કહી શકો છો. તમે જેવું ડેશબોર્ડ પર ઓપન કરશો તો તમારું પૂરું અકાઉન્ટિંગ, તમારા હર એક ટ્રાન્ઝેક્શન, હર એક પેમેન્ટના રિલેટેડ જે ઇન્ફોર્મેશન હશે એ તમારી સ્ક્રીનના ઉપર હશે. जैसे कि टोटल पेबल्स एंड टोटल रिसीवेबल, करंट ओवरड्यूज, कैश वर्कफ्लोज जे मंथ ऑन मंथ जे તમારે કેશ તમે જોઈ શકો છો. ઇનકમિંગ કેટલું છે, આઉટગોઈંગ કેટલું છે, કેશ ઇન હેન્ડ કેટલું છે. તમારા ટોપ ઇન્કમ અને એક્સપેન્સીસને તમે આ બાજુ મેન્ટેન કરી શકો છો, એના ઉપર એનાલિટિક્સ નિકાલી શકો છો. તમારા ટોપ 10 એક્સપેન્સીસ કેવા છે એના ઉપર બી તમે આ બાજુ એનાલિટિક્સ નિકાલી શકો છો. પ્રોજેક્ટ્સ એક વન ઓફ ધી એક ફીચર છે જે તમે Zoho Booksને બીજા એપ્લિકેશન સાથે ઇન્ટિગ્રેટ કરો છો તો આ એક એડવાન્ટેજ પોઈન્ટ છે. બેંક એન્ડ ક્રેડિટ કાર્ડ્સ, તો જેટલી બી ઇન્ફોર્મેશન
તમારી જે બેંક સાથે કનેક્ટેડ હોય છે, તો જે તમારા ટ્રાન્ઝેક્શન થાય છે એ બધી વસ્તુ તમારે અહીંયા બાજુ પ્લેટફોર્મ પર જોવા મળશે. હવે આપણે ક્વિકલી એક સેટઅપ અને કોન્ફિગરેશનના ઉપર આપણે વાત કરશું. તમારા સેટિંગના ઉપર ક્લિક કરવાનું. જો તમે સેટિંગના ઉપર ક્લિક કરશો, તમારા બધા જ પોઈન્ટ્સ આ બાજુ એ કવર થઈ જશે. તો પહેલું સ્ટેપ છે ઓર્ગેનાઇઝેશન પ્રોફાઇલ. સો ડેફિનેટલી યસ, આપણે જ્યારે બી ઝોહો બોક્સ ઓપન કરશું, એને સેટઅપ કરશું, તો તમારે મેઇન તો પહેલા ઓર્ગેનાઇઝેશન પ્રોફાઇલને સેટઅપ કરવું પડશે. તમારા કંપનીનો લોગો એન્ટર કરો, કંપનીનું નામ, ઇન્ડસ્ટ્રી, બિઝનેસ લોકેશન, entire address with proper street code everything. તમારું કેવા યર્સથી તમે બિઝનેસને સ્ટાર્ટ કરવા માંગો છો, જે નોર્મલ ફિસ્કલ યર જે હોય છે એ, એક્ચ્યુઅલ છે, કેશમાં છે, ટાઈમ ઝોન, ડેટ ફોર્મેટ સિલેક્ટ કરી શકો છો, કંપની આઈડી, ટેક્સ આઈડી અને એડિશનલ ઇન્ફોર્મેશન. અને એડિશનલ ઇન્ફોર્મેશનના સાથે સાથે તમારો જીએસટી ઇન્ફોર્મેશન, અગર તમારું કંપની, તમારો બિઝનેસ જીએસટીના અંદર છે તો. કોઈ બી એકાઉન્ટ સ્ટાર્ટ કરવાના પહેલા, કોઈ બી સોફ્ટવેર તમે સ્ટાર્ટ કરવાના પહેલા તમારે ઓપનિંગ બેલેન્સ સ્ટાર્ટ કરવું પડશે. તો તમે અહીંયા બાજુ જઈને ઓપનિંગ બેલેન્સ તમારું સ્ટાર્ટ કરી શકો છો અને તમે ઝોહો બુક્સને રન કરી શકો છો. યુઝર એન્ડ રૂલ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમે કેટલા યુઝર લેવા માંગો છો અને એ લોકોને કેવી તરહ તમે રૂલ્સ પ્રોફાઇલ સેટ કરવા માંગો છો, એ બધી ઇન્ફોર્મેશન આના અંદર આપેલી છે. ઝોહો બુક્સના સાથે સાથે અમે લોકો એક નોર્મલી ઝોહો ઇન્વેન્ટરીને બી ઇન્ટિગ્રેટ કરેલું છે. સો કેટલા પોઈન્ટ્સ છે જે એના અંદર બી કવર થઈ જાય છે અગર તમે ઝોહો ઇન્વેન્ટરીને સેપરેટલી કવર કરશો તો. પ્રેફરન્સીસ, તમારે હાઈ લેવલ ઓફ કસ્ટમાઇઝેશન, કોને શું પરમિશન્સ આપી છે, એક્સેસ લિમિટેશન આપી છે, એના વાસ્તે પ્રેફરન્સીસનો યુટિલાઇઝ કરી શકો છો. તમારે ખાલી ક્લિક કરવાનું છે કે કેવા યુઝરને તમે કેવી ચીજ એનેબલ કરો છો અને એ વસ્તુ એને ફિર બાજુ એના પ્લેટફોર્મ પર રિફ્લેક્ટ થશે. પેરોલ, અગેન એક એપ્લિકેશન છે, ઝોહોનું એપ્લિકેશન છે પેરોલ, જેને તમે ઇન્ટિગ્રેટ કરાવી શકો છો ઝોહો બુક્સના સાથે. તો તમે બધું અકાઉન્ટ સ્લેપ એ બધી વસ્તુ ઝોહો પેરોલના થ્રુ જ તમે કરી શકો છો. કરન્સી તમે મેન્ટેન કરી શકો છો, અલગ અલગ કરન્સી, અલગ અલગ તમે ઇનવોઇસના અંદર અગર તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, એક્સપોર્ટ કરો છો, તમે કરન્સી, મલ્ટિપલ કરન્સીનો યુઝ કરી શકો છો. ટેક્સીસ, અગેન ટીડીએસ છે, જીએસટી છે, જીએસટીના જેટલા બી અલગ અલગ પેજીસ છે, ફોર્મ્સ છે, એ બધી વસ્તુ તમે અહીંયા હેન્ડલ કરી શકો છો. ઓફકોર્સ ઈ-વે બિલ્સ, સિમ્પલ શું સ્ટેપ છે. ઈ-વે બિલ્સમાં તમે ગયા, ડિસેબલ એને કરો, અનેબલ કરો, કનેક્ટ કરો, જે જીએસટી નો જે ક્રેડેન્શિયલ્સ હશે એ તમે એડ કરો અને પછી તમે ત્યાંથી ડાયરેક્ટલી ઈ-વે બિલ્સ બી ક્રિએટ કરી શકો છો. રિપોર્ટિંગ ટેગ, આ એક એડિશનલ ફીચર છે જે તમે કોઈ બી પર્ટિક્યુલર ચીઝને ટેગ કરી શકો છો, જેના ઘણા અલગ અલગ બેનિફિટ્સ હોય છે. કસ્ટમરને ટેગ કરી શકો છો, કેવા ઇનવોઇસ પર કેવો કસ્ટમર છે એને ટેગ કરી શકો છો, ડિફરન્ટ બ્રાન્ચીસને તમે ટેગ કરી શકો છો. તો મલ્ટિપલ ઓપ્શન્સ છે જે એના થ્રુ તમે રિપોર્ટિંગ ટેગનો યુઝ કરી શકો છો. ટેમ્પલેટ્સ, આ સૌથી એક યુનિક ફીચર છે જે ઓલરેડી ઝોહો બુક્સ તમારે હર એક ચીજ પ્રોવાઈડ કરીને આપે છે. તમારે કંઈ એડિટ કરવાનું, તમારે નવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કસ્ટમાઇઝ કરવાની બી જરૂરત નહીં પડે. ઓલમોસ્ટ બધા ટેમ્પલેટ્સ यहाँ बाजू अवेलेबल છે, जैसे कि कोटेशनનું ટેમ્પલેટ, સેલ્સ ઓર્ડરના ટેમ્પલેટ, શિપમેન્ટ, પેકેજ સ્લિપ, ડિલિવરી ચલાન્સ, ઇનવોઇસ, ક્રેડિટ નોટ, પરચેઝ ઓર્ડર, કસ્ટમર સ્ટેટમેન્ટ, બિલ્સ, હર એક ચીજ यहाँ बाजू અવેલેબલ છે. એક એમાંથી ઓપન કરી, અગર મેં ઓપન કરું ટેક્સ્ટ ઇનવોઇસ એવી રીતે આ ફોર્મેટમાં તમારા સામે હશે અને તમે આને બી એડિટ કરી શકો છો. તો કસ્ટમાઇઝેશનનું ફોર્મ પણ છે અહીંયા બાજુ અને તમે તમારા રીતે તમે એ ફોર્મેટને સિલેક્ટ કરી શકો છો અને બનાવી શકો. ઈમેલ્સ, અગેન એક એડિશનલ ફીચર છે. તમારે કસ્ટમરને ઈમેલ સાથે કોમ્યુનિકેટ કરવું હોય, અગર પેમેન્ટ આવી ચૂક્યું છે યા ફિર કસ્ટમરને એનું સ્ટેટમેન્ટ મોકલવું છે, કોટેશનના રિલેટેડ મોકલવું છે, કંઈ પણ તમારે ઈમેલના થ્રુ કોમ્યુનિકેશન કરવું છે, એઝ અ પાર્ટ ઓફ ધી ઓટોમેશન છે, ટ્રિગર છે, એ બધી વસ્તુ તમે ઝોહો બુક્સના થ્રુ કરી શકો છો. જैसे કે મેં તમારે કીધું એસએમએસ નોટિફિકેશન, અગર તમે કોઈ પેકેજીસ લીધેલું છે પહેલાથી તો તમે એસએમએસ ને બી ત્યાંથી ટ્રિગર કરી શકો છો, શૂટ કરી શકો છો, કેમ્પેન કરી શકો છો. રિમાઇન્ડર્સ, ઘણા લોકો પૂછે છે કે ઝોહો બુક્સના અંદર રિમાઇન્ડર્સનું શું છે.
તો એનો ઓપ્શન એમ છે કે તમે તમારા ક્લાયન્ટ્સને રિમાઇન્ડર્સ મૂકી શકો છો. માની લો અગર લાઈક 1 લાખનો બિઝનેસ કરવો છે અને એમાંથી કસ્ટમરે 20,000 50,000 એવી પે કર્યા છે, તો તમે મલ્ટિપલ રિમાઇન્ડર્સ લગાવી શકો છો, જ્યાં બાજુ એને બી ખબર પડશે, સાથે સાથે તમારે પણ એની આઈડિયા રહેશે. ઓટોમેશન, કોઈ બી ઓટોમેશન તમારે લગાવવું હોય ઇનવોઇસના રિલેટેડ, કોઈ બી ઈમેલ અલર્ટ કરવું હોય, ફિલ્ડ અપડેટ કરવું હોય, વર્કફ્લો સેટ કરવું હોય ઇન્ટરનલી એક્સટર્નલી, કે જે એક્શન થાય છે, પેમેન્ટ આવી ગયું તો ખબર પડવી જોઈએ, ક્લાયન્ટ્સને થેન્ક યુના મેસેજ આવવા જોઈએ, તો એ હર એક વર્કફ્લોઝ તમે ઓટોમેશનના થ્રુ લગાવી શકો છો. તમે જોઈ શકો છો કે કેટલું ઓનલાઈન પેમેન્ટ છે અને એના રિલેટેડ કેટલા કસ્ટમર છે, એ બધું તમે જોઈ શકો છો. પેમેન્ટ ગેટવેઝ છે જેના સાથે તમે ઇન્ટિગ્રેટ કરી શકો છો. એમાંથી આ બધા ઓલરેડી વેન્ડર્સ અવેલેબલ છે, પેપલ છે, ઇઝી પે છે, રેઝોર્ટ પે છે. જैसे કે મેં કીધું કે ઇન્ટિગ્રેશન ઘણી ચીજો સાથે તમે કરી શકો છો, ઇન્વેન્ટરીના સાથે, ઝોહોના મલ્ટિપલ પ્રોડક્ટ સાથે, અને ઝોહોના અલાવા જે બાકીના પ્રોડક્ટો છે, અગર થર્ડ પાર્ટી એપ્લિકેશન છે એના સાથે તમે ઇન્ટિગ્રેટ કરી શકો છો. તો આ હતું ઓવરઓલ બેસિક અને કોન્ફિગરેશન ઝોહો બુક્સનું. હવે આપણે ડિરેક્ટલી મૂવ થઈએ છીએ એના બીજા પોઈન્ટ્સને ડિટેલમાં એક્સપ્લેન કરવા વાસ્તે. આઇટમ્સ બહુ સિમ્પલ ચીજ છે કે જેટલું બી તમારું પ્રોડક્ટ છે, તમે તમારા પૂરા પ્રોડક્ટને માસ્ટર તમે અપલોડ કરી શકો છો, ઇમ્પોર્ટ કરી શકો છો. યુ જસ્ટ હેવ ટુ ક્લિક ન્યૂ. અગર તમારે મેન્યુઅલ એન્ટ્રી કરવી હોય કોઈ બી પ્રોડક્ટની, તો તમે અહીંયા બાજુ એન્ટ્રી કરી શકો છો. ગુડ્સ છે કે સર્વિસ છે, તમે સિલેક્ટ કરો. એ પ્રોડક્ટના રિલેટેડ જે બી ફોટોઝ છે તમે અપલોડ કરી શકો છો. નેમ, એસક્યુ, યુનિટ, કેટેગરી, ટેક્સ પ્રેફરન્સીસ, અને આ જેટલી બી ફિલ્ડ્સ દેખાય છે અને પરચેઝ ઇન્ફોર્મેશન એ બી કરી શકો છો તમે. ડિફોલ્ટ ટેક્સ રેટ જે બાય ડિફોલ્ટ તમે પહેલાથી સેટ કરી રાખ્યા છે હશે એ પર્ટિક્યુલર પ્રોડક્ટના વાસ્તે, તો એ બી આવશે. સર્ટેન લેવલ ઓફ ટ્રેક ઇન્વેન્ટરી, જે પ્રોડક્ટ તમે એડ કરો છો એના રિલેટેડ તમે ઇન્વેન્ટરી ટ્રેક કરી શકો છો. અને હજી એડવાન્સ ઇન્વેન્ટરી ટ્રેકિંગ પણ છે, લાઈક ટ્રેક સિરિયલ નંબર, બેચીસ, અને એવી રીતે ઘણી બધી ચીજો છે જે તમે કસ્ટમાઇઝ કરી શકો છો. વન ઓફ ધ બેનિફિટ એમ છે કે આપણે હર એક ચીજને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ, તો તમે ઇમ્પોર્ટ કરી શકો છો તમારું પૂરું માસ્ટર ડેટા નહીં આ બાજુ. ધીસ વોઝ ધી આઇટમ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ અ બેન્કિંગ, જે મેં તમારે વાત કરી ચૂક્યો છું કે તમે તમારા બેંક અકાઉન્ટને આ બાજુ ઇન્ટિગ્રેટ કરી શકો છો. યુ જસ્ટ હેવ ટુ ક્લિક એડ બેંક. એના ક્રેડેન્શિયલ, એના જે આઈડી પાસવર્ડ હશે એને તમે એડ કરો અને તમારું પૂરું બેંક ટ્રાન્ઝેક્શન, જે બી પેમેન્ટ છે, રિકન્સિલેશન સ્ટેટમેન્ટ, બધું અહીંયા બાજુ આવી જશે. બાય ડિફોલ્ટ જે ઝોહો પાર્ટનર છે એમાંથી એક આઈસીઆઈસીઆઈ બેંક છે, એક સ્ટાન્ડર્ડ બેંક છે, પણ એના અલાવા બી બધી બેંક ઓલમોસ્ટ અવેલેબલ છે જે તમે ઝોહો બુક્સના સાથે કનેક્ટ કરી શકો છો. તમારું પૂરું સેલ્સ તમે આ બાજુ મેનેજ કરી શકો છો, જેમાંથી કવર કરે છે તમારા કસ્ટમર લિસ્ટ. जितना भी તમારા કસ્ટમર લિસ્ટ છે એ આ બાજુ તમારે રિફ્લેક્ટ થશે. અગેન દેર ઇઝ અ ટુ ઓપ્શન, ઇમ્પોર્ટ કરી શકો છો તમે કસ્ટમરને, અને બીજું અગર મેન્યુઅલ એન્ટ્રી કરવી હોય તો તમારે ન્યૂ પર ક્લિક કરવાનું અને એની પૂરી ઇન્ફોર્મેશન કસ્ટમરની તમે લઈ શકો છો વિથ જીએસટી એન્ડ એવરીથિંગ. અગર કોઈ કસ્ટમરને તમે કોટેશન રેઝ કરવા માંગો છો તો એસ્ટિમેટનું ઓપ્શન છે, ત્યાંથી ડિરેક્ટલી એસ્ટિમેશન તમે ક્રિએટ કરી શકો છો. એ પર્ટિક્યુલર કસ્ટમરને સિલેક્ટ કરો અને એના અકોર્ડિંગલી પછી તમે પૂરું કોટેશન બનાવો, પ્રોડક્ટ સિલેક્ટ કરો અને સેવ કરો, યા ફિર તમે સબમિટ કરી શકો છો અને મેલના થ્રુ કસ્ટમરને મોકલી શકો છો. એના જ રિલેટેડ ઘણા બીજા અલગ અલગ ફીચર્સો છે, જैसे કે રિટેનર ઇનવોઇસીસ, સેલ્સ ઓર્ડર તમે કન્વર્ટ કરી શકો છો તમારા એસ્ટિમેટને, કોટેશનને. એના પછી પેકેજીસ છે ડિફરન્ટ, ડિલિવરી ચલાન્સ તમે ત્યાંથી ડિરેક્ટલી મોકલી શકો છો. ઇનવોઇસીસ, જે કોટેશન એપ્રુવ થઈ ગયું છે અને જે ફાઇનલ ટેક્સ ઇનવોઇસ અગર તમે કસ્ટમરને મોકલવું છે તો અગેન ઇનવોઇસ પર ક્લિક કરો, ન્યૂ પર ક્લિક કરો અને તમે ફાઇનલ ઇનવોઇસ ત્યાંથી ક્રિએટ કરી શકો છો. કેટલું પેમેન્ટ રિસીવ થયું, રિકરિંગ ઇનવોઇસીસ, સેલ્સ રિટર્ન એન્ડ ક્રેડિટ નોટ્સ. આ હતું પૂરું સેલ્સના રિલેટેડ. હવે આપણે વાત કરશું પરચેઝ. ઇવન તમે પરચેઝના અંદર તમારા વેન્ડર મેનેજમેન્ટ કરી શકો છો, પૂરું વેન્ડરનું લિસ્ટ તમે અપલોડ કરી શકો છો. તમારી પાસે ઓપ્શન છે ઇમ્પોર્ટનું અને ન્યૂનું. ન્યૂ પર ક્લિક કરશો તો પૂરી વેન્ડરની ડિટેલ તમે આ બાજુ પ્લેસ કરી શકો છો. એના પછી એક્સપેન્સીસ, કંપનીના જેટલા બી એક્સપેન્સીસ છે
એ બધા એક્સપેન્સીસ બી તમે અહીંયા બાજુ એડ કરી શકો છો. પેટી કેશ બુક છે, એ બધી વસ્તુ તમે ઝોહો બુક્સના થ્રુ હેન્ડલ કરી શકો છો. રિકરિંગ એક્સપેન્સીસ, તમારો પરચેઝ ઓર્ડર, કસ્ટમરને તમારા વેન્ડરને અગર પરચેઝ ઓર્ડર મોકલવો હોય તો ડિરેક્ટલી ત્યાંથી તમે પરચેઝ ઓર્ડર બી મોકલી શકો છો. તો અગેન દેર ઇઝ અ ટુ ઓપ્શન, ન્યૂ પર જઈને નવું ક્લિક કરો, ન્યૂ ક્રિએટ કરો અને ઇમ્પોર્ટ કરી શકો છો તમે પૂરા પરચેઝ ઓર્ડર્સને. તમારા બિલ્સ, જે બી બિલ્સ તમારે ક્રિએટ કરવા હોય, જે બી કંપનીના રિલેટેડ, એ પ્રોડક્ટના રિલેટેડ જે બિલ્સ જનરેટ થતા હોય એ બિલ્સ તમે બનાવી શકો છો. પેમેન્ટ મેડ, કેવા કેવા કસ્ટમરે હમણાં સુધી પેમેન્ટ મેડ કીધા છે, વિથ ધ રેફરન્સીસ, કેટલું અમાઉન્ટ અને કેવો મોડ, એ બી તમારે यहाँ બાજુ ખબર પડી જશે. રિકરિંગ બિલ્સ એન્ડ વેન્ડર ક્રેડિટ. ટાઈમ ટ્રેકિંગ जैसे कि मैंने પહેલા જ કીધું કે એક પ્રોડક્ટ છે ઝોહો પ્રોજેક્ટ, જે ઓલરેડી બાય ડિફોલ્ટ ઇન્ટિગ્રેટ છે ઝોહો પ્રોજેક્ટ બુક્સના સાથે. ઈ વે બિલ, જે મેં ઓલરેડી તમારે બતાવી ચૂકો, સેટિંગમાં જઈને એને કેવી રીતે એનેબલ કરવાનું હોય છે અને પછી તમે ડિરેક્ટલી ઈ વે બિલને ત્યાંથી જનરેટ કરી શકો છો અને ઓટોમેટિક એ બી ચીઝ કરી શકો છો કે એ પર્ટિક્યુલર ઇન્વોઇસના ઉપર એ ઈ વે બિલ બી જનરેટ થઈ શકે છે. જીએસટી ફાઇલિંગ, અગેન તમે એનેબલ કરશો, પૂરું જીએસટીનું ઇન્ફોર્મેશન માંગશે, તમારું જીએસટી શું પીરિયડ છે, નેમ શું છે, એનો નંબર શું છે અને તમારે સેવ કરવાનું છે. અને તમે ડિરેક્ટલી હર એક ફોર્મ, બધા ફોર્મ અવેલેબલ છે, એ તમે ડિરેક્ટલી ત્યાંથી જીએસટી ને ફાઇલ કરી શકો છો. કેમ કે આપના ઝોહો બુક્સના અંદર એક અકાઉન્ટ મિલશે જે સીએ પણ યુઝ કરશે. તો તમારે ડેટા નિકાલવાની પેન ડ્રાઈવમાં, એક્સેલમાં અને પછી મોકલવાની જરૂરત નથી. તમે ડિરેક્ટલી તમારા સીએ ના પાસે એક રાइट હશે, એ ત્યાંથી જીએસટી ફાઇલ કરી શકે છે. अकाउंटिंग सेक्शन, जैसे कि जनरल एंट्रीज તમે આ બધું ફિલ કરી શકો છો. અગર મેન્યુઅલ જનરલ એન્ટ્રી કરવી હોય, રિકરિંગ જનરલ તમે આ બધું અપલોડ કરી શકો, બલ્ક અપલોડિંગ કરી શકો છો, અપડેટ કરી શકો છો, કરન્સી એડજસ્ટમેન્ટ કરી શકો છો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ચાર્ટ્स ऑफ अकाउंट. अगर તમે ટેલી या फिर કોઈ થર્ડ પાર્ટી કોઈ બી ચીજ તમે યુઝ કરતા હોય, અગર વહાંથી બધા ચાર્ટ્સ ઓફ અકાઉન્ટ ને આ બાજુ ઇમ્પ્લિમેન્ટ કરવા છે, ઇન્ટિગ્રેટ કરવા છે, ઇમ્પોર્ટ કરવા છે, તો તમે એ કરી શકો છો. બજેટ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન લોકિંગ, તો આ ટ્રાન્ઝેક્શન લોકિંગ બી એક યુનિક ફીચર છે. તમે એક પર્ટિક્યુલર ઇનવોઇસ પર યા फिर કોઈ બી એક્શન પર તમે એ ટ્રાન્ઝેક્શનને લોકિંગ કરી શકો છો એ પર્ટિક્યુલર પીરિયડ વાસ્તે. તો કોઈ પણ એ ચીજને એડિટ નહીં કરી શકે જ્યાં સુધી તમે એને પરમિશન નહીં આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ રિપોર્ટ્સ. ઓલમોસ્ટ બાય ડિફોલ્ટ રિપોર્ટ્સ, મોર દેન લાઈક 30-40 રિપોર્ટ્સ અવેલેબલ છે બિઝનેસ ઓવરવ્યૂ રિલેટેડ, લાઈક પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ્સ, સેલ્સના રિલેટેડ, સેલ્સ બાય વિચ કસ્ટમર, સેલ્સ બાય વિચ આઇટમ, બાય કેટેગરી, સેલ્સ પર્સન, પેકિંગ હિસ્ટ્રી, ઇન્વેન્ટરી, પૂરું તમારું ઇન્વેન્ટરી લાઈક ફીફો, ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ, તમારું એન્ટાયર રિસીવેબલ, પેમેન્ટ રિસીવ, રિકરિંગ ઇનવોઇસીસ, તમારું પેએબલ, પરચેઝ એન્ડ ધી એક્સપેન્સીસ, ટેક્સીસ રિલેટેડ બધા ફોર્મ્સ, બધા સમરી જે તમારે રિપોર્ટ્સના થ્રુ નિકાલવા હોય, પેરોલ ઇન્ફોર્મેશન લાઈક ઇન્ટાયર અકાઉન્ટિંગ, બજેટ્સ, કરન્સીઝ એન્ડ ધી એક્ટિવિટી. તો આ બધા છે તમારા રિપોર્ટિંગ પાર્ટ્સ. તો આ હતું ઓવરઓલ Zoho Books. So now coming back to the presentation, question and answer. अगर तुम्हारे कोई क्वेश्चन हो तो प्लीज यू कैन आस्क मी. ओके. ओके. એક ક્વેશ્ચન એમ છે કે આપણે લેજર કઈ તરહ નિકાળી શકીએ. અગર મને લેજરની ઇન્ફોર્મેશન જોઈએ છે કસ્ટમર્સના અને વેન્ડર, રાઈટ, તો એ કઈ તરહ નિકાળી શકીએ છીએ. બહુ ઇઝી અને સિમ્પલ સ્ટેપ છે. આના વાસ્તે તમારે રિપોર્ટિંગમાં જવાની જરૂરત નથી. આ બાય ડિફોલ્ટ એક એક્ટિવિટીના સાથે જ અટેચ છે. તો જैसे कि માની લો મેં ગયો સેલ્સના અંદર અને મને કસ્ટમરના લેજર જોઈએ છે, તો મેં સિમ્પલ સેલ્સમાં જઈશ, કસ્ટમર પર મેં ક્લિક કરીશ, કોઈ બી એક કસ્ટમરને મેં ક્લિક કરીશ, મેં જેવું કસ્ટમરને ક્લિક કરીશ એના રિલેટેડ તમારે હર એક ચીજ આ જ પ્લેટફોર્મના ઉપર મળી જશે. તેનું પૂરું એન્ટાયર લેજર તમારા હાથમાં છે. લાઈક સ્ટેટમેન્ટ તમે જોશો તો એના હર એક સ્ટેટમેન્ટ, હર એક મેલ્સ, એનું જેટલું બી સેલ્સ છે, એ હર એક ઇન્ફોર્મેશન તમારે યા બાજુ મિલશે. તો ઓવરવ્યુમાં તમે ક્લિક કરશો તો પૂરું લેજર તમારે મળી જશે. અને ધ સેમ વે અગર તમે
પરચેસ પર ક્લિક કરશો, વેન્ડરમાં જાશો અને વેન્ડરને તમે ક્લિક કરશો તો એના રિલેટેડ એનું પૂરું લેજર મળી જશે. સો ધીસ વોઝ ધી આન્સર. બીજો ક્વેશ્ચન એમ છે કે અગેન જે મેં બતાવું હતું કે ઈ-વે બિલ્સનું કઈ તરહ તમે સેટઅપ કરી શકો છો. તો સિમ્પલ પ્રોસેસ છે. મેં ઓલરેડી આ બાજુ ઈ-વે બિલને એક્ટિવેટ કરી ચૂકો છું. અગર મેં यहाँ જઈને ચેન્જ ઈ-વે પોર્ટલ કરીશ, અગર મેં ડિસેબલ કરી લઈશ તો આ તમારું પોર્શનમાંથી હટી જશે અને એ આ બાજુ રિફ્લેક્ટ નહીં થાય. તમે પાછા સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં જઈને ત્યાં ઈ-વે બિલનો ઓપ્શન છે, ઈ-વે બિલ પર ક્લિક કરો, અનેબલ કરો અને એના રિલેટેડ જે તમારા ક્રેડેન્શિયલ છે એ ક્રેડેન્શિયલને આ બાજુ તમે યુઝર અને પાસવર્ડ નાખો અને એને વેલિડેટ કરો અને આ બાજુ તમારું પછી રિફ્લેક્ટ થઈ જશે અને પછી તમે ઈ-વે બિલનો યુઝ કરી શકો છો. બીજો ક્વેશ્ચન એમ છે કે આપણે રિપોર્ટ્સના અંદર કઈ તરહ કસ્ટમાઇઝેશન કરી શકીએ છીએ. તો યસ, તમે કસ્ટમાઇઝેશન કરી શકો છો. એના અંદર થોડી લિમિટ છે, વર્ઝનના ઉપર બી ડિપેન્ડ કરે છે. બાય ડિફોલ્ટ રિપોર્ટ્સ તમારે બધા જ મળી જશે જેટલા બી ઝોહો બુક્સ પ્રોવાઈડ કરે છે. અને એના અલાવા તમારે અગર અલગ વેમાં કસ્ટમાઇઝ કરવું હોય યા કોઈ ફંક્શન લેવલ પર તો એ બી તમે ઝોહો બુક્સના અંદર પૂરું સેટઅપ કરી શકો છો અને તમે તમારા ડેટા पूरा माइग्रेट કરી શકો છો થર્ડ પાર્ટી એપ્લિકેશનથી. અગર પોસિબલ હશે એ એપ્લિકેશનને ઇન્ટિગ્રેટ કરવા થ્રુ એપીઆઈ ના તો અમે કરી શકશું. અગર નહીં હોય તો અમે તમારો પૂરો ડેટા માઇગ્રેટ કરશું ઝોહો બુક્સના અંદર. એ ચાહે તમારો માસ્ટર પ્રોડક્ટ માસ્ટર હોય, વેન્ડર માસ્ટર હોય, કસ્ટમર માસ્ટર હોય, કોઈ બી માસ્ટર હોઈ શકે છે. એ પૂરું ઇમ્પોર્ટ અમે ત્યાં બાજુ કરી શકશું. આઈ હોપ મેં તમારા બધા ક્વેશ્ચન્સનો આન્સર આપી ચૂકો છું અને તમારે એક બેસિક લેવલ જે વેબિનારનો મેઇન અજેન્ડા હતો કે તમારે બેસિક નોલેજ હોવું જોઈએ ઝોહો બુક્સ શું પ્રોવાઈડ કરે છે એ મેં ક્લિયર કરી ચૂકો છું. સો ફોર મોર ડિટેલ્સ તમે મારી વેબસાઇટ પર જઈ શકો છો targetintegration.com અને તમે ડિરેક્ટલી મને પિંગ કરી શકો છો info@targetintegration.com. થેન્ક યુ.